હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 11 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજમાં યુનિટ 4 રીડ 1 માઇન્ડ બોડી મેડિસિનમાં આજે આપણે આયુર્વેદિક હિલિંગના બાકીના બે લેવલ્સ લેવલ 3 અને લેવલ 4 વિશે ભણીશું અને આ રીડ આજે આપણે પૂરો કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હશે પાર્ટ 3 વિડીયોની અંદર આપણે આયુર્વેદિક હિલિંગના ફર્સ્ટ અને સેકન્ડ લેવલ વિશે શીખ્યા. ફર્સ્ટ લેવલ એટલે ડિસીઝ ટ્રીટમેન્ટ, રોગની સારવાર, અને સેકન્ડ લેવલ એટલે ડિસીઝ પ્રિવેન્શન, રોગને અટકાવવો. તે આયુર્વેદિક હિલિંગના એ બે લેવલ્સ આપણે અગાઉ શીખી ગયા છીએ પાર્ટ 3 વિડીયોમાં, અને આજે આપણે બાકીના બે લેવલ્સ વિશે ભણીશું. આયુર્વેદિક હિલિંગનો ત્રીજો તબક્કો, ત્રીજું સ્ટેજ, ત્રીજું લેવલ એટલે લાઈફ એન્હાન્સમેન્ટ. લાઈફ એટલે જીવન, એન્હાન્સ કરવું એટલે વધારો કરવો, જીવન વૃદ્ધિ કરવી, આયુષ્યમાં વધારો કરવો અને જીવનની ગુણવત્તામાં પણ વધારો કરવો અને સુધારો કરવો. કેવી રીતે જુઓ. લાઈફ એન્હાન્સમેન્ટ આયુર્વેદિક હિલિંગનો આ ત્રીજું લેવલ. ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી. સારવારનું ત્રીજું લેવલ એટલે જીવન વૃદ્ધિની સારવાર. થેરાપી એટલે સારવાર, ચિકિત્સા પદ્ધતિ. લાઈફ એટલે જીવન, એન્હાન્સ કરવું એટલે વધારો કરવો. ફરીથી, ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી. આયુર્વેદિક હિલિંગનો ત્રીજું લેવલ એટલે લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપીની સારવાર, જીવન વૃદ્ધિની સારવાર, which aims at improving our vitality and enabling us to live longer. આ ત્રીજા લેવલનું એમ શું છે? આ ત્રીજો લેવલ શું કામ કરે? ઇટ એમ્સ એટ ઇમ્પ્રુવિંગ અવર વાઇટાલિટી. વાઇટાલિટી એટલે એનર્જી, જીવન જીવવા માટેનું જોશ, બળ, જુસ્સો, સ્પિરિટ. વિચ એમ્સ એટ ઇમ્પ્રુવિંગ અવર વાઇટાલિટી. આ ત્રીજું લેવલ આપણી વાઇટાલિટીમાં સુધારો કરવાનું લક્ષ્ય રાખે છે. એનું લક્ષ્ય એ હોય છે કે આપણી જીવન જીવવા માટેની તાકાત, જુસ્સો, સ્પિરિટ વધે, અને ઇનેબલિંગ અસ, આપણને એ સક્ષમ બનાવે. ઇનેબલ કરવું એટલે સક્ષમ બનાવવું. શા માટે? ઇનેબલિંગ અસ ટુ લીવ લોંગર. લાંબુ જીવવા માટે આપણને સક્ષમ બનાવવા અને આપણી વાઇટાલિટીમાં, આપણી ઉર્જામાં, આપણા જોશમાં વધારો કરવો, એ આ ત્રીજા લેવલનું એમ છે. ઇટ ડઝન્ટ મિયરલી પ્રિવેન્ટ ડિસીઝ. આ ત્રીજો તબક્કો માત્ર રોગને અટકાવતો નથી. મિયરલી એટલે માત્ર. ઇટ ડઝન્ટ મિયરલી પ્રિવેન્ટ ડિસીઝ. તે માત્ર રોગને અટકાવવાનું કામ નથી કરતો. બટ શોઝ અસ, પરંતુ સાથે સાથે આપણને બતાવે છે. શું બતાવે છે? હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી. કે આપણી હકારાત્મક ઉર્જામાં કેવી રીતે વધારો કરવો. હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી. આપણી હકારાત્મક ઉર્જામાં કેવી રીતે વધારો કરવો, એ આ ત્રીજું લેવલ બતાવે છે. હાવેવર, જો કે આયુર્વેદ એમ્સ એટ creating health, avoiding disease and helping us live longer. આયુર્વેદ આ ત્રણેય બાબતોનું લક્ષ્ય રાખે છે. એમ્સ એટ, આયુર્વેદનું લક્ષ્ય શું છે? ક્રિએટિંગ હેલ્થ, આપણા સ્વાસ્થ્યનું સર્જન કરવું, આપણું સ્વાસ્થ્ય જળવાય તેની એ કાળજી રાખે છે, એનું એ લક્ષ્ય હોય છે. બીજું, અવોઇડિંગ ડિસીઝ, રોગને ટાળવા, રોગને દૂર રાખવા, એ એનું લક્ષ્ય છે. અને ત્રીજું, હેલ્પિંગ અસ લીવ લોંગર, અને આપણને લાંબુ જીવવામાં મદદરૂપ થવું. લાંબુ, દીર્ઘાયુ, નિરોગી જીવન કેવી રીતે જીવી શકાય, આયુષ્યમાં વધારો થાય અને જીવનની ગુણવત્તામાં પણ વધારો થાય, એમાં આ થર્ડ લેવલ ઓફ આયુર્વેદિક હિલિંગ, લાઈફ એન્હાન્સમેન્ટનું લક્ષ્ય હોય છે. એ આપણને આ રીતે પ્રોત્સાહિત કરે છે. હવે ચોથો અને અંતિમ તબક્કો, ફોર્થ લેવલ ઓફ આયુર્વેદિક હિલિંગ, જેનું ટાઇટલ છે અવેરનેસ ડેવલપમેન્ટ. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ અગત્યનું છે. અવેરનેસ એટલે જાગૃતતા. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણને કંઈ પણ સાથ ન આપે, આપણું શરીર સાથ ન આપે, આપણા સગા સંબંધીઓ સાથ ન આપે, વૃદ્ધાવસ્થા હોય, આંખે દેખાતું ન હોય, કાને સંભળાતું ન હોય, પગમાં જોશ ન હોય, ત્યારે આપણી અવેરનેસ આપણને મદદરૂપ થાય. ત્યારે અવેરનેસને કારણે આપણે સ્વસ્થ રહી શકીએ કે આ જીવનની અંતિમ અવસ્થા છે અને મારે હેપી રહીને આ અવસ્થા પૂરી કરવાની છે. જીવન અંતે આ જ રીતે પૂરું થતું હોય છે, સમેટાતું હોય છે. આવી અવેરનેસ, જાગૃતતાનો વિકાસ એ આયુર્વેદિક હિલિંગનો ચોથો અને ફાઇનલ
તબક્કો છે જે ખૂબ જ અગત્યનો છે. જુઓ, ફોર્થ એન્ડ ફાઇનલ લેવલ ઓફ આયુર્વેદિક હિલિંગ, અવેરનેસ ડેવલપમેન્ટ, જાગૃતતાનો વિકાસ. ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. આયુર્વેદિક સારવારનો ચોથો તબક્કો એટલે જાગૃતતાનો વિકાસ. ધીસ રિક્વાયર્સ અ સ્પિરિચ્યુઅલ એપ્રોચ ટુ લાઈફ. હવે જાગૃતતા આપણામાં ક્યારે ડેવલપ થાય? જો જીવન તરફ તમે સ્પિરિચ્યુઅલ એપ્રોચ રાખો તો. સ્પિરિચ્યુઅલ એપ્રોચ એટલે આધ્યાત્મિક અભિગમ. રિક્વાયર એટલે જરૂર હોવી. આને માટે જીવન પ્રત્યે આધ્યાત્મિક અભિગમની જરૂરિયાત છે. જો તમારામાં આધ્યાત્મિક અભિગમ આવે તો તમારી અંદર અવેરનેસ ડેવલપ થાય, અને અવેરનેસ ડેવલપ થાય તો જીવનના અંતિમ તબક્કામાં જ્યારે તમને કંઈ પણ સાથ ન મળે, તમારી ઇન્દ્રિયો કામ કરતી ન હોય, તમારું શરીરમાં ઉર્જા ન હોય, સગા સંબંધીઓ તમને સમજતા ન હોય, તો પણ તમે દુઃખી ન થાવ. જો સ્પિરિચ્યુઅલ એપ્રોચ હોય તો, આધ્યાત્મિક અભિગમ હોય તો. જો ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ. સ્વસ્થ રહેવું એ અગત્યનું છે. બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇન સેલ્ફ. પરંતુ સ્વાસ્થ્ય એ અંતિમ લક્ષ્ય નથી. અંતિમ લક્ષ્ય તો શું છે? અવેરનેસ. આપણી અંદર અવેરનેસ ડેવલપ થઈ જોઈએ કે આ જીવન કેવી રીતે ચાલે છે, એની જાગૃતતા આપણામાં હોવી જોઈએ. આપણે કોઈ પણ સમયમાં સ્વસ્થ રહી શકવા જોઈએ. સારા સમયમાં, મુશ્કેલીના સમયમાં આપણે સ્થિર રહી શકવા જોઈએ. એને અવેરનેસ કહેવાય. આપણે બધી બાબતોને એકદમ સ્વસ્થ રહીને સમજી શકવા જોઈએ અને સ્વીકારી શકવા જોઈએ. એટલી મેચ્યોરિટી આવે એને અવેરનેસ કહેવાય. ફરીથી, ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ. સ્વસ્થ રહેવું, બની રહેવું એ અગત્યનું છે. બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇટ સેલ્ફ. પરંતુ સ્વાસ્થ્ય એ અંતિમ લક્ષ્ય નથી. ઇટ ઇઝ નોટ ઇનફ મિયરલી ટુ પ્રોલોંગ અવર લાઈવ્સ. પ્રોલોંગ કરવું એટલે લંબાવવું. આપણું જીવન લાંબુ ચાલે એ માત્ર પૂરતું અગત્યનું નથી. ઇટ ઇઝ નોટ ઇનફ, પૂરતું નથી. મિયરલી, માત્ર. શું? ટુ પ્રોલોંગ અવર લાઈવ્સ. લાઈફ એટલે જિંદગીઓ. પ્રોલોંગ કરવું એટલે લંબાવવું, દીર્ઘાયુ બનવું. આપણા જીવન માત્ર દીર્ઘાયુ બને એ પૂરતું નથી. એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડુ ધ થિંગ્સ વી વોન્ટ. અને આપણે જે કામ કરવા માંગતા હોઈએ એ માટે આપણી પાસે વધુ સારી ઉર્જા હોય એ પણ પૂરતું નથી. એ અગત્યનું છે કે આપણું જીવન દીર્ઘાયુ બને અને આપણે જે કંઈ કરવા માંગતા હોઈએ એ માટે આપણી પાસે બેટર એનર્જી હોય, એ અગત્યનું છે. પણ એ આપણું અંતિમ લક્ષ્ય નથી. એ પૂરતું નથી. વી ought to consider what we are using our energy for and why. આપણે એ પણ કન્સિડર કરવું જોઈએ કે આપણે આપણી એનર્જી શા માટે ઉપયોગમાં લઈ રહ્યા છીએ અને શાના માટે ઉપયોગમાં લઈ રહ્યા છીએ. વી ought to consider. આપણે વિચારવું જોઈએ કે આપણી પાસે જે ઉર્જા છે એ શું પ્રાપ્ત કરવા માટે આપણે ઉપયોગમાં લઈ રહ્યા છીએ અને શા માટે. વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર એન્ડ વાય. આપણે આપણી ઉર્જા શું મેળવવા માટે ખર્ચ કરી રહ્યા છીએ, શું મેળવવા માટે આપણા શરીર ઉર્જાનો આપણે વપરાશ કરી રહ્યા છીએ અને શા માટે, એ પણ આપણે વિચારવું જોઈએ. ટૂંકમાં આપણા જીવનનું અંતિમ લક્ષ્ય શું હોઈ શકે એના વિશે પણ આપણે વિચારીએ ત્યારે અવેરનેસ ડેવલપ થાય, ત્યારે જાગૃતતાનો વિકાસ થાય. વી ought to consider what we are using our energy for and why. આપણે વિચારવું જોઈએ કે આપણે આપણી ઉર્જા કઈ તરફ અને શા માટે ખર્ચી રહ્યા છીએ. The quality of our awareness is the real fruit of all that we do. જો સમજો વિદ્યાર્થી મિત્રો, આ થોડીક આધ્યાત્મિક બાબત છે, તમારી સમજણ શક્તિ કરતાં થોડીક ઉપરની બાબત છે. The quality of our awareness is the real fruit of all that we do. આપણી જાગૃતતાની ગુણવત્તા એ આપણા જીવનનું સાચું ફળ છે. તમે જુઓ, ઘણી બધી વખત તમને એવા લોકો જોવા મળે કે જે 60 વર્ષના 65 વર્ષના હોય પણ એની અંદર અવેરનેસ બિલકુલ ન હોય. તમે એનાથી બિલકુલ પ્રભાવિત ન થાવ. એનામાં એવી સમજણ ન હોય, એનામાં એવી વાત કરવાની ધીરજ ન હોય, કે એનામાં એટલી મેચ્યોરિટી કે વિઝડમ ન હોય કે જે ઉંમર સાથે વધવું જોઈએ. અને કેટલાક લોકો એવા હોય કે એની ઉંમરની સાથે એ વધુ ને વધુ મેચ્યોર થતા જાય. તમે એની પાસે બેસો એટલે તમે દુઃખી હો તો પણ તમારું દુઃખ હળવું થાય.
તમને જીવન જોવાની એક નવી દ્રષ્ટિ મળે એની પાસે બેસો ત્યારે કે જીવન અંતે તો આ છે. તો આવી અવેરનેસ, એ અવેરનેસની ગુણવત્તા એ આપણા જીવનનું સાચું ફળ છે. કેટલાકમાં અવેરનેસની ગુણવત્તા સારી હોય, કેટલાકની અંદર અવેરનેસની ગુણવત્તા ખરાબ હોય. ફરીથી, ધ ક્વોલિટી ઓફ અવર અવેરનેસ ઇઝ ધ રિયલ ફ્રૂટ ઓફ ઓલ ધેટ વી ડુ. આખી જિંદગી આપણે જે કંઈ કરીએ છીએ એનું સાચું ફળ કયું? આપણામાં જે અવેરનેસ ડેવલપ થાય તે અને તેની ગુણવત્તા. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન. જો અલ્ટિમેટ એટલે અંતિમ, આપણા જીવનની અંતિમ અભિવ્યક્તિ કઈ? તો આપણી અંદર જીવન દરમિયાન ડેવલપ થયેલી અવેરનેસ. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એટલે ફાઇનલ. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન. આ આપણી અંતિમ અભિવ્યક્તિ છે. આ અવેરનેસથી નક્કી થાય કે આપણું જીવન કેવું હતું. આ અવેરનેસ નક્કી કરે કે આપણે આખું જીવન કેવી રીતે જીવ્યા. જે જીવન પૂરું થયું એ કેવી રીતે જીવાયું છે એ અવેરનેસ ઉપરથી ખબર પડે. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન. એ આપણી અંતિમ અભિવ્યક્તિ છે. ધ ઇસેન્સ ઓફ હુ વી રિયલી આર. એ ઇસેન્સ એટલે અર્થ, એનું મૂળ તત્વ છે. ઇસેન્સ એટલે અર્થ, સારરૂપ બાબત. આપણે ખરેખર કોણ છીએ એની એ સારરૂપ બાબત છે, એનું એ અર્ક છે. ઇસેન્સ એટલે અંદરની મહત્વની બાબત, અર્ક. ધ ઇસેન્સ ઓફ હુ વી રિયલી આર. આપણે ખરેખર કોણ છીએ એનો અર્થ એટલે આપણી આ અવેરનેસ. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. આપણી આ જાગૃતતા એ જ માત્ર એક એવી વસ્તુ છે કે જે આપણે મૃત્યુ પામીએ ત્યાં સુધી આપણી સાથે રાખી શકીએ છીએ. બાકીનું આપણી સાથે રહેતું નથી. કોઈ વસ્તુ આપણી સાથે રહેતી નથી. આંખની દ્રષ્ટિ, એનું તેજ, કે કાનની સાંભળવાની ક્ષમતા, કે જીભની ચાખવાની ક્ષમતા, કે મોઢાની ખોરાકને ચાવવાની, પેટની ખોરાકને પચાવવાની ક્ષમતા, પગની દોડવાની ક્ષમતા, ભેગી કરેલી સંપત્તિ, આ કોઈ વસ્તુ અંતે આપણી સાથે રહેતી નથી. બધી જ વસ્તુ ધીમે ધીમે આપણા હાથમાંથી છૂટતી જાય છે. અને ત્યારે આપણી સાથે શું હોય? અવેરનેસ, જાગૃતતા હોય. અને જાગૃતતા જો સારી હોય તો તમે સ્વસ્થ રહી શકો. શરીરની અંદર કેટલી બીમારીઓ હોય તો પણ તમે સ્વસ્થ રહી શકો અને એકદમ શાંતિથી તમે કાયમને માટે વિદાય લઈ શકો. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. જ્યાં સુધી આપણે મૃત્યુ પામીએ ત્યાં સુધી આ અવેરનેસ જ એક એવી વસ્તુ છે કે જે આપણી સાથે હોય છે. ઇટ કન્ટિન્યુઝ ટુ ગ્રો ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન. જો મિત્રો, હમણાં જ મેં વાત કરી, ઉંમરની સાથે સાથે આપણું બોડી અને માઇન્ડ ડિક્લાઇન થાય, એની ક્ષમતાઓ ઓછી થાય. ડિક્લાઇન થવું એટલે ઘટવું. એની ક્ષમતાઓ ઓછી થાય, શરીરની ક્ષમતાઓ, માઇન્ડની ક્ષમતાઓ ઓછી થાય ઉંમર વધવાની સાથે સાથે. પરંતુ અવેરનેસમાં વધારો થાય, કારણ કે તમે જીવનને સમજતા શીખ્યા હો. તમે જીવનને કેવી રીતે જીવવું જોઈએ એની સમજણ તમારામાં આવી હોય. તમે દરેક પરિસ્થિતિને કેવી રીતે મૂલવવી જોઈએ એ દ્રષ્ટિબિંદુ તમારામાં ડેવલપ થયું હોય. એટલે ઉંમરની સાથે સાથે તમારું બોડી અને તમારું માઇન્ડ ભલે ડિક્લાઇન થાય, ભલે એની ક્ષમતાઓ ઘટે, ભલે એ નબળું પડે, પરંતુ અવેરનેસ કન્ટિન્યુઝ ટુ ગ્રો. અવેરનેસમાં તો વધારો થાય, કારણ કે મેચ્યોરિટી તો વધતી જાય, સમજણ વધતી જાય, જાગૃતતા વધતી જાય. ફરીથી, ઇટ કન્ટિન્યુઝ ટુ ગ્રો ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન. શરીર અને મન ડિક્લાઇન થાય, નબળા પડે તો પણ અવેરનેસમાં તો વધારો થતો હોય છે. ધસ આમ ઇટ ઇઝ અવર ગ્રેટેસ્ટ એડ ઇન ધ એઝિંગ પ્રોસેસ. આમ આ અવેરનેસ એ આપણી સૌથી મોટી એડ, મદદ છે, સહારો છે, આધાર છે. ક્યારે? ઇન ધ એઝિંગ પ્રોસેસ, વૃદ્ધાવસ્થા દરમિયાન. વૃદ્ધાવસ્થા દરમિયાન જ્યારે આપણું શરીર નબળું પડતું હોય, આપણું મન નબળું પડતું હોય, આપણી ક્ષમતાઓ નબળી પડતી હોય, ત્યારે આ અવેરનેસ ઇઝ અવર ગ્રેટેસ્ટ એડ. એ આપણી સૌથી મોટો આધાર છે. એડ એટલે મદદ, આધાર છે વૃદ્ધાવસ્થાની પ્રક્રિયા દરમિયાન. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આયુર્વેદિક હિલિંગના બાકીના બે લેવલ 3 લાઈફ એન્હાન્સમેન્ટ અને લેવલ 4 ડેવલપમેન્ટ ઓફ અવેરનેસ વિશે આપણે આજે વાતો કરી. અને હવે આપણે આ રીડ પૂરો કરીએ. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ. આ અવેરનેસ એ આયુર્વેદનું અંતિમ ગોલ છે. અવેરનેસનો વિકાસ થાય,
વ્યક્તિનું શરીર અને મન નબળા પડે તો પણ એ સ્વસ્થ રહી શકે, વાસ્તવિકતાને સ્વીકારી શકે અને એ સારી રીતે અંતિમ દિવસો પણ જીવી શકે, એ આયુર્વેદનું અંતિમ ગોલ છે. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ, અંતિમ ફાઇનલ ગોલ છે ઓફ આયુર્વેદનું, which aims at releasing us from all sorrow and suffering, કે જેનાથી આપણે તમામ પ્રકારના દુઃખ દર્દમાંથી મુક્તિ મેળવીએ છીએ. જીવન આપણું અંત થાય, આપણું જ્યારે મૃત્યુ આવે ત્યારે આપણે તમામ પ્રકારના દુઃખ અને દર્દમાંથી મુક્તિ મેળવીએ છીએ. પણ એ ક્યારે હેપી એક્ઝિટ હોઈ શકે? આપણે ખુશ થતાં થતાં સ્વસ્થ રહીને ક્યારે આ જીવનમાંથી વિદાય લઈ શકીએ? જો અવેરનેસ ડેવલપ થઈ હોય તો. નહીંતર તો માણસ મૃત્યુ નજીક આવે, શરીર સાથ ન આપે એટલે ફરિયાદો કરવા માંડે, ગુસ્સો કરવા માંડે, કે ટૂંકમાં એ હેપી ન હોય વૃદ્ધાવસ્થાથી. જો અવેરનેસ ડેવલપ થઈ હોય તો એ સ્વસ્થ હોય, શાંત હોય, એનું શરીર અને મન નબળા પડે તો પણ એ સ્વસ્થ રહી શકે. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ. આયુર્વેદનું આ અંતિમ લક્ષ્ય છે. વિચ એમ્સ એટ, જેનું લક્ષ્ય શું હોય છે, જેનો હેતુ શું છે? રિલીઝિંગ અસ, આપણને મુક્ત કરાવવાનું. શામાંથી મુક્ત કરાવવાનું? ફ્રોમ ઓલ સોરો એન્ડ સફરિંગ, તમામ પ્રકારના દુઃખ અને યાતનાઓમાંથી આપણી મુક્તિ થાય, એ આયુર્વેદિક હિલિંગનું અંતિમ લક્ષ્ય છે. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ. સાયકોલોજીકલ એટલે મનોવૈજ્ઞાનિક, માનસિક. ડિસઓર્ડર્સ એટલે બીમારીઓ. અવેરનેસ એટલે જાગૃતતા. અલ્ટિમેટ એટલે અંતિમ, અને ક્યોર એટલે સારવાર. હવે આખું સેન્ટન્સ. સાચી જાગૃતતા એ આપણી તમામ માનસિક બીમારીઓની અંતિમ સારવાર છે. સાયકોલોજીકલ ડિસઓર્ડર, આપણી અંદર જે કંઈ માનસિક બીમારીઓ હોય, આપણે કોઈના પ્રત્યે ઈર્ષા ભાવથી પીડાતા હોઈએ, કોઈ કામ માટે આપણે અપરાધ ભાવથી પીડાતા હોઈએ, કોઈ કામમાં નિષ્ફળતા મળી હોય તો આપણે હતાશા અનુભવતા હોઈએ, અથવા તો એકલતા અનુભવતા હોઈએ, આવી બધી જ સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ હોય, માનસિક બીમારીઓ હોય, એની અંતિમ સારવાર કઈ? ટ્રુ અવેરનેસ. તમારી અંદર ટ્રુ અવેરનેસ આવે એટલે તમે આ બધામાંથી સરળતાથી બહાર નીકળી શકો. ફરીથી, ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર. સાચી જાગૃતતા એ અંતિમ સારવાર છે. શાની? ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ. બધી જ મનોવૈજ્ઞાનિક બીમારીઓની એ અંતિમ સારવાર છે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ, પણ આ અવેરનેસને સમજવા માટે વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન્ટુ ધ માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન્સ. તો આ અવેરનેસને સમજવા માટે સૌપ્રથમ તો આપણે આપણા માઇન્ડમાં જોવું પડે અને માઇન્ડના ફંક્શન, કાર્યોને સમજવા પડે, કે આપણું માઇન્ડ કેવી રીતે વર્ક કરે છે એ આપણે સમજવું પડે. તો આપણે અવેરનેસને ડેવલપ કરી શકીએ. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. આપણે જ્યાં છીએ ત્યાંથી આપણે શરૂઆત કરવી જોઈએ. આપણામાં ભલે અત્યારે ઓછી અવેરનેસ હોય, પણ જો આપણે આપણા માઇન્ડને સમજતા થઈશું, એના ફંક્શનને સમજતા થઈશું, તો આપણી અંદર ધીમે ધીમે ટ્રુ અવેરનેસ ડેવલપ થશે. ફરીથી, વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. જ્યાં આપણે છીએ ત્યાંથી આપણે શરૂઆત કરવી જોઈએ. ઇન ધીસ ડિરેક્શન અવર જર્ની પ્રોસીડ્સ. અને આ દિશામાં જ આપણો જીવન પ્રવાસ આગળ વધતો હોય છે. અવેરનેસ ડેવલપ થવાની દિશામાં જ આપણો જીવન પ્રવાસ અંતે આગળ વધતો હોય છે અને આ જીવન પ્રવાસ અંતે પૂરો થતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હું માનું છું કે થોડોક તમારી સમજણની ઉપરના લેવલનો આ ભાગ હતો, પરંતુ એને પૂરેપૂરો ન્યાય આપવાનો મેં પ્રયત્ન કર્યો છે. છતાં પણ ન સમજાય તો વિડીયો એક વખત જોવાને બદલે બીજી વખત, ત્રીજી વખત જોશો, નિરાતે જોશો, એટલે ચોક્કસ આ અંતિમ 2 લેવલમાં શું વાત થઈ છે એને તમે ખૂબ સારી રીતે સમજી શકશો. થેન્ક યુ.